હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. આશા રાખીએ તમે બધા ખૂબ સારા અને સ્વસ્થ હશો. મિત્રો, તો આવો નિહાળીએ મારા ખેતરમાં ઊભો એક ચાડિયો રે લોલ. મિત્રો, અહીંયા આપ વિડીયોમાં જે આ વાંસ લઈને જાય છે આપ જોઈ રહ્યા છો, એ વાંસ અહીંયા જે ચાડિયો છે એ ચાડિયાને ઊભો કરવા માટેના ઉપયોગ માટે લેવામાં આવ્યો છે. ચાડિયો બનાવ્યો છે. આનો ફાયદો એ થશે કે હવે પક્ષીઓ હેરાન કરતા હોય, ધારો કે મકાઈને ડોડા છોલી ખાઈ જતા હોય આ રીતે, તો એને ચાડિયો આપણે હોય એટલે એને જોઈને ડરી અને ભાગી જાય, હલ્યા કરે. પછી બીજું તો રાત્રે તો આ ચાડિયો કામ નહીં લાગે, એટલે રાત્રાના માટે આ ઝાટકા મશીન લગાવ્યું. અને એનો આ વાયર છે, આ વાયરમાં ફાયદો રહે છે બોડીલીથી લાયેલા, એટલે ઝટકા મશીન અમે રાત્રે માટે એ કર્યું છે. પછી ડબ્બો ખખડિયા કરે એના માટેનું આ પણ બનાવેલું છે, લાઇટ પણ થાય છે. આનાથી રાત્રે લાઇટ બંધ ચાલુ થશે એટલે તમને લાગશે કે કોઈ બેટરી મારી રહ્યું છે, એટલે આને બેરિંગો લગાવી છે. આ અહીંયાથી મૂવમેન્ટ થશે, પછી અહીંયા સપ્લાય જશે, એટલે અહીંયા સપ્લાય વોલ્ટેજ મળતો જ રહે. એટલે અહીંયા ગોળ ગોળ ફરે ને તો એ ફોક્સ એકલો ખાલી દિશા બદલ્યા કરશે, આમ તેમ આમ તેમ આમ તેમ. એક ફોક્સ લગાવેલો છે, એ મતલબ સપ્લાય અહીંયાથી લગાતાર મળી રહેશે, પણ ગોળ ગોળ આખા ખેતરની ચારે કોઈ ફરશે, એટલે તમને એવું થશે કે કોઈ બેટરી મારી રહ્યું છે, એટલે ભાગી જાય. બીજું તો આ ઝાટકા મશીન છે, પણ આટલાથી લાગે છે કે આનાથી ફાયદો તો થશે જ. અને ગઈ સાલ પણ આવું કર્યું હતું તો અમારું ખેતીમાં બગાડ ઓછો થયો હતો. મતલબ સફળતા પહેલા બી મળી છે તો પાછો ટ્રાય કરીએ છીએ એવું છે ને? હા, સરસ. એટલે સારું છે. કંઈ ને કંઈ જુગાડ કરી અને ખેતી કરવાની કોશિશ કરીએ, પણ થઈ જાય છે. શું તમને આવા જુગાડ કરવાનો ઇન્ટરેસ્ટ પહેલાથી છે કે કેમનો છે? અને આ તો આજે થોડો ઘણો નોકરીમાંથી છુટ્ટી મળી એટલે આમ ખેતી માટે બધી કરીએ કે મારા મમ્મી પપ્પા કેટલું હેરાન થાય, અહીંયા ડબ્બો ખખડાવવો પડે ઘરેથી આવીને. પણ આ બધું ઓટોમેટિક મોટરથી ખકડ્યા કરે એવી સિસ્ટમ હજુ આગળ બતાવીએ બધાને. આ રીતે રાખ્યું છે, છાડિયો બનાવ્યો છે, ઝાટકા મશીન છે. તો હવે તમે ખેતીમાં A to Z પૂરું આને રક્ષણ મળે એ રીતનું સેફટી કરી લીધી. આમ જુઓ તો આ પણ પટ્ટી બધું બાંધ્યું છે, અહીંયા આ બધું છે. એટલે મતલબ આ ખેતી માટેની પ્રોટેક્શન રહ્યા કરશે. નિલેશ, અહીંયા બીજું પણ રાખ્યું છે કે એવી મોટર પણ ગોઠવી છે કે ડબ્બો ટાઈમે મતલબ અડધા કલાકે ડબ્બો ઓટોમેટિક વાગ્યા કરશે. એની ખાલી સ્વિચ પાડી દેવાની, ઓટોમેટિક ડબ્બો વાગ્યા કરશે. પછી લાઇટ પણ
રાત્રેનો ટાઈમ થશે તો ગોળ ગોળ ફર્યા કરશે. હવે જે આ રાત્રે આવીને અને હા આપણે ઘરના માણસોને ખાલી સાંજે આવીને જોઈ જવાનું અને એક સ્વિચ પાડી દેવાની. આખી રાત કલાકે કલાકે વાગ્યા કરશે. લગાતાર એક ધાર્યો વાગ્યા કરે ને તો એ ભૂંડને એવું થાય કે આ તો વાગ્યા જ કરે છે એમ. પણ એકવાર સ્ટોપ થશે પછી અડધા કલાક પછી ચાલુ થશે એટલે એને એવું લાગે કે કોઈ ખકડાવી રહ્યું છે. હવે જે આ ચાડિયો છે તમે ખેતરના કયા ભાગમાં ઊભો કરવા વિચારો છો? બસ ખેતરની વચ્ચોવચ એટલે આમ ડોલતો રહે ને એ રીતનો લગાવવાનો છે. એટલે શું તમને ખેતરમાં ચાડિયાને ઊભો કરીને કોઈક આનંદ વાળું કોઈ ગીત યાદ આવતું હોય તો? ગીત તો આપણે પેલી કવિતા આવતી હતી સ્કૂલમાં પડતા હતા ત્યારે એ જ આવે યાદ, બીજું શું. તમને યાદ હશે એવું લાગે બેક એની કળી કોઈક સમજાવતા હોય તો સારું છે. પહેલાની જ્યારે ભણતા હતા ત્યારે મારા ખેતરમાં ઊભો એક ચાડિયો, એ કવિતા યાદ આવી જાય. આ જ્યારે ભણાયું ને ત્યારે સરસ. મજા આવે. મતલબ ખુશી મનાતા આપણે ખેતી કામ કરવાનું. મતલબ મને ખેતી કામમાં ઇન્ટરેસ્ટ ઘણો, કારણ કે આવું વાતાવરણ, માહોલ ખતરનાક રોમેન્ટિક. તો મિત્રો અહીંયા આપ જોઈ રહ્યા છો હવે જે ચાડિયો તૈયાર થઈ ગયો છે, તો ચાડિયાને હવે ખેતરની સેન્ટરની અંદર અહીંયા ઊભો કરવાનો છે. એટલા માટે અહીંયા જે આ ખેડૂત મિત્ર છે એ ધરીથી ખાડો ખોદીને આ વાંસને અહીંયા ઊભો કર્યો છે. તે હવે વાંસ વધારે પવન આવાથી આમથી આમ ઢળી ન જાય તે માટે આજુબાજુથી નાના નાના પથ્થરો લાવીને અંદર ફિટ કરવા માટે નાખે છે. અને ત્યારબાદ એ અત્યારે આપ અહીંયા જોઈ રહ્યા છો ધરીથી ખૂબ સારી રીતે ફિટ કરી રહ્યા છે. આપ ખૂબ સારી રીતે જોઈ રહ્યા છો. તો આવી રીતે ફિટ કરવાથી આ જે કંઈ વાંસ ઊભો કર્યો છે એ વધારે પવનના કારણે પડી ન જાય એ ખાસ ધ્યાનમાં લઈને પોતે ફિટ કર્યો છે. આપ અહીંયા જોઈ રહ્યા છો ખૂબ સરસ મજાનો અહીંયા ચાડિયો પણ આપણને નજરે દેખાઈ રહ્યો છે. એકદમ મસ્ત રોમેન્ટિક વાતાવરણ લાગી રહ્યું છે. એક ખેડૂતની આ જે કંઈ બધી મહેનત છે એ આપ અહીંયા જોઈ રહ્યા છો. મિત્રો અહીંયા એક આ ચાડિયાનો જુગાડ પૂરો થયો છે. હવે ત્યાર પછી જે રાત્રે કઈ રીતે પાકનો બચાવ કરવો એના માટે અહીંયા એક બીજો બી જુગાડ કરી રહ્યા છે. એ બી અહીંયા ખેડૂત મિત્રની મહેનતને આપ જોઈ રહ્યા છો. અહીંયા એક એવી લાઇટિંગ એ ગોઠવે છે જેનાથી એ લાઇટ ઓટોમેટિક રાત્રે ચાલુ બંધ થશે એના ટાઈમર અનુસાર. અને જે કંઈ ભૂંડ કે રોજ આવતે એને એવું લાગે કે ના માણસ અહીંયા કોઈક છે એનાથી એ દૂર રહેશે. એના માટેનો આજે જુગાડ કરી રહ્યા છે એ આપ ખૂબ સારી રીતે જોઈ રહ્યા છો.
તો મિત્રો હવે અહીંયા જે કંઈ બીજા જુગાડની બી કામગીરી કરી નાખી છે, તો ટૂંક સમયમાં હવે આપણને આ ખેડૂત મિત્ર એ કેવી રીતે તૈયાર કરવું છે એની આખી મિકેનિઝમ આપણને ખૂબ સારી રીતે સમજાવશે. આપણે જોવાનું છે કે કેટલી મહેનત કરે છે, એની પાછળ એનું શું રીઝન છે, કેવી રીતે બને છે એ આપ જોઈએ. હેલો, તો નિલેશ, અહીંયા આપણે આ એક ટ્યુબલાઇટ લગાવી છે. હોલેજન ટાઈપનું જ કામ કરે. આપણે 230 વોલ્ટેજ ચાલે. હવે આ મોટર 230 વોલ્ટેજની છે, એ રન થયા કરે, મતલબ સ્લો સ્પીડમાં ફર્યા કરે. આ મોટર એ સ્લો સ્પીડમાં ફર્યા કરે. આ મોટરને 230 વોલ્ટેજ મળ્યો, ત્યાંથી આ બેરિંગ ઉપર ગયો, બેરિંગ પરથી ટ્રાન્સલેટ થઈને અહીંયા આ હોલેજન પર જાય. હવે આ ટાઈમર લગાવશો જો આમાં, તો કટપ થયા કરશે. કટપ થશે એટલે અડધા કલાકે વાગ્યા કરશે. એટલે આપણો હોલેજન બંધ ચાલુ થશે એટલે ભૂંડને એવું લાગે કે કોક આવીને લાઈટ પાડે છે એમ. એટલે બંધ ચાલુ થશે. આખા ખેતરની અંદર ગોળ અંજવાળું થશે એટલે ભૂંડને એવું થાય. એટલે આથી ભૂંડથી બચત થશે આપણી. પછી બીજું અવાજ કરે એવું પડવા. મિત્રો હવે અહીંયા એક ત્રીજા બી જુગાડની શરૂઆત કરી દીધી છે, જેથી એક ગોળ ચકેડી બનાવશે. એ ચકેડીને આજુબાજુ બે એવા લોખંડના બૂચ બહાર છે. બૂચથી ચકેડી આખી ગોળ ફરશે અને ડબ્બા સાથે અથડાશે એ બૂચ. ત્યારે અવાજ આવશે ડબ્બામાંથી, અને આ અવાજ સાંભળીને જે કંઈ પાકને નુકસાન કરતા ઘટકો છે ભૂંડ જેવા, એ દૂર ભાગશે. કેમ કે અહીંયા કોઈક માણસ આવ્યું છે અને અમને ભગાડવા માટે આવ્યું છે એવું સમજશે. એનાથી ભૂંડ દૂર રહેશે. એ માટે આ ત્રીજા નંબરનો જુગાડ કર્યો છે. એ બી આપ એની પાછળની મહેનત અહીંયા તમે જોઈ શકો છો.
તો મિત્રો અમારા આ વ્લોગમાં આપ ખેડૂત મિત્રના આ 3 પ્રકારના દેશી જુગાડને ખૂબ સારી રીતે નિહાળ્યા છો. તો આશા રાખીએ અમારો આ વ્લોગ અમારા દરેક ખેડૂત મિત્રને ખૂબ પસંદ આવ્યો હોય એમાં અમે અનુભવીએ છીએ. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક જરૂર કરજો અને આવા વિડીયો જોવા માટે આપ અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક ખેડૂત મિત્રને આગળ આ વિડીયોને શેર કરજો. જય જોહાર, જય આદિવાસી.